26 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાત લેવાના છે ત્યારે સીએમની મુલાકાત પહેલા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કોંગ્રેસના સમયમાં બનેલા રોડને જોવા આમંત્રણ આપ્યું છે તો સાથે સાથે મોરબીમાં જે રોડ રસ્તાના કામો અધૂરા છે તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે 26 તારીખે મોરબી આવી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને એક આમંત્રણ પાઠવવા માંગુ છું। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રોડ રસ્તાની ગુણવત્તા અને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદીની જે વાત કરી રહ્યા છે ત્યારે મોરબી 26 તારીખના રોજ આવી રહ્યા છે અને મોરબીમાં મારે કહેવું છે કે વીસી ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો રોડ અને વાવડી રોડ આ બંને રોડ વચ્ચેનો જે તફાવત છે એ જોવા માટે આપ પધારો। જે 22 વર્ષ પહેલા બનેલો રોડ છે જે રેલવે સ્ટેશનથી વીસી ફાટક સુધીનો એની અંદર એક પણ કાંકરી ખરી નથી, તેની ગુણવત્તા એકદમ સારી છે, ખૂબ સારો રોડ બનાવવામાં આવ્યો છે। જ્યારે કોરોના સમયની અંદર 2022માં વાવડી રોડ જે બનાવવામાં આવેલો અંદાજે 8 કરોડના ખર્ચે એ રોડનું કામ થયેલું છે એ આજે આપ જોઈ રહ્યા છો કે રોડ ઉપર ચાલવાને લાયક નથી।